જોઈ શકો છો આપણા યુટ્યુબની ટીમ પૂરી થઈ ગઈ છે. આ જો આપણા જીનયભાઈ છે, કેતન છે, પાની છે. હા જો આપણા દિયાનભાઈ આવ્યા છે, હા જતીન છે. એટલે આપણે યુટ્યુબની ટીમ આમ પૂરી થઈ ગઈ છે. આગળના બ્લોગમાં તમે જોયું હોય છે કે હું જતીને જતા, પણ હવે આપણે કેટલા 6 જણા થઈ ગયા છે. એટલે આપણી યુટ્યુબની ટીમ પૂરી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તમે જોયું હોય છે કે હું જતીને જ બ્લોગ બનાવતા હતા, પણ આ બધા ગયા હતા ગામડે, અમુકને સ્કૂલ શરૂ હતી ને એમ હતું બધું, એટલે બ્લોગમાં દેખાતા નહોતા. આજે આપણી યુટ્યુબની ટીમ આખી પૂરી થઈ ગઈ છે. એટલે 6 જણાની આપણી યુટ્યુબની કુલ ટીમ છે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણા આવી ગયા છે. જો જતીનની આપણો ફોન બગડેલો છે અને જોવે છે, રિપેરિંગ કામ કરે છે. અહીંયા આપણા જો ધૂંઝાળા શરૂ છે. આપણો બેડરૂમ છે, જો ધૂંઝાળા ચાલુ છે. બધું માળિયામાં ઉતાર્યું છે, એટલે માળિયામાં આપણે બધું સાફ કરવાનું છે. એટલે અમારે જવાનું છે સ્વિમિંગ પુલમાં નાહવા. એટલે જુઓ તમારે અમે સ્વિમિંગ પુલમાં નાહવા જવું હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં બની અમારા ધાબે જો એક ટાંકી ખાલી પડી હતી, એટલે અમે સાફ કરીને અમે સ્વિમિંગ પુલ બનાવવાનું નક્કી કર્યું. એટલે જો આખી આ ટાંકી અમે સાફ કરી નાખી અને બહારથી ડટ્ટો મારી દીધો. એટલે જો એમાં પાણી નાખીને આપણે સરખા સાફ કરી નાખી છે આવણી બાવણીથી. હલો ચેતનને એ બધા એમાં સાફ કરવામાં મદદ કરી હતી. પછી આપણે એને આવણીથી ડટ્ટો મારી દીધો, પછી આખી ધોઈ નાખી. સ્વિમિંગ પુલ બનાવ્યો. પછી આપણે ધોઈને ધૂળ કાઢી નાખી બધી. પછી જો આપણે નળી ખોલીને નળી ચડાવી દીધી આપણે ટાંકા ઉપર. પછી આપણે પાણી ભરવાનું શરૂ કર્યું. પછી આપણું પાણી ભરાઈ ગયું અને અમે બધા નાહવા માંડ્યા. ઉનાળામાં નાહવાની બહુ મજા આવે એટલે અમે પ્લાન બનાવ્યો બધો. પાણી ભરાવતા વાર લાગે એટલે એમાં થોડુંક જ પાણી ભર્યું અમે ખૂબ નાહ્યા. તો અમને સ્વિમિંગ પુલમાં નાહવાની ખૂબ મજા આવે છે. જો તમને અમારો બનાવેલો સ્વિમિંગ પુલ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે મળશું કાલે એક નવા બ્લોગમાં. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. આપણે નાન થાકી જાય ને બેસી જાય બધા, એટલે આપણે રાતે પીઝા મંગાવ્યા. પછી આપણે પીઝા જમી લીધા.